070 એ ઝવેરીની દુકાને પહોંચે છે. પ્રેમ ચોપરા છે તે ઝડપથી કોર્નર તરફ જાય છે અને રામસિંહને આદેશ આપે છે, ચોરી કરવાનો આદેશ. સાથે સાથે તેને ધમકાવે પણ છે કે આ માહિતી બહાર ન પડવી જોઈએ. હવે આગળ જોઈએ. રામસિંહ 070 મૂવ ઇનસાઇડ ધ શોપ ક્લોઝ ટુ ધ કાઉન્ટર. આગળ રામસિંહ શું કરે છે તે આપેલું છે. મૂવ્ડ એટલે ખસવું. અહીંયા મૂવનો અર્થ છે ખસ્યો. ઇનસાઇડ એટલે ની અંદર. શોપ એટલે દુકાન. ક્લોઝ ટુ ધ કાઉન્ટર એટલે કાઉન્ટરની નજીક. કાઉન્ટરની નજીકથી રામસિંહ 070 દુકાનની અંદર ગયો. હિઝ મેટાલિક પામ એક્સટેન્ડેડ ફોરવર્ડ સાયલન્ટલી and a necklace went into the storage unit without a click and a jingle. મેટાલિક પામ એટલે ધાતુની હથેળી. એક્સટેન્ડેડ ફોરવર્ડ એટલે આગળ વધી. એક્સટેન્ડ એટલે વધવું. ફોરવર્ડ એટલે આગળ. સાયલન્ટલી એટલે શાંતિથી. એન્ડ એટલે અને. અ નેકલેસ એટલે ગળાનો હાર. વેન્ટ એટલે ગયો. ઇન્ટુ એટલે ની અંદર. ધ સ્ટોરેજ યુનિટ એટલે કે સ્ટોરેજ યુનિટ. રોબોટની અંદર જે સ્ટોરેજ યુનિટ આવે તે. વિધાઉટ એટલે ની વગર. અ ક્લિક એટલે ધીમેથી અવાજ થવો તે. બરાબર છે. જિંગલ એટલે ખણખણવાનો અવાજ. તેની ધાતુની હથેળીથી શાંતિથી આગળ વધતી ગઈ અને ગળાનો હાર ખણખણવાના અવાજ વગર સ્ટોરેજ યુનિટમાં ગયો. અહીંયા ક્લિક અને જિંગલનો અર્થ છે જરાય પણ અવાજ વગર. નોબડી ટૂક નોટિસ. નોબડી એટલે કોઈ પણ નહીં. ટૂક ટેકનું ભૂતકાળનું રૂપ છે. એનો અર્થ થાય છે લેવું. નોટિસ એટલે નોંધ. નોબડી ટૂક નોટિસ એટલે કોઈએ નોંધ ન લીધી. શું થયું તો કે પ્રેમ ચોપરાએ જે આદેશ આપ્યો એ મુજબ રામસિંહ છે તે દુકાનમાં ગયો. રામસિંહે બિલકુલ અવાજ વગર શાંતિથી પોતાનો ધાતુનો હાથ છે તે લંબાવ્યો અને ગળાનો હાર જે છે તે તેના સ્ટોરેજ યુનિટમાં જતો રહ્યો. કોઈને ખબર ન પડી, કોઈએ નોંધ ન લીધી. આગળ જોઈએ. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રીશિયસ સ્ટોન્સ ધ શોપલિફ્ટિંગ વેન્ટ ઓન ફોર સમ ડેઝ વિધાઉટ એની ટ્રેસ ઓફ એન્ઝાઇટી એન્ડ રેકોગ્નિશન ઇન ધ બિગિનિંગ. જોઈએ થોડા શબ્દો. એક્સપેન્સિવ એટલે ખર્ચાળ. એન્ટિક એટલે પ્રાચીન વસ્તુઓ. ઓર્નામેન્ટ્સ એટલે ઘરેણાઓ. પ્રીશિયસ સ્ટોન્સ એટલે કિંમતી પથ્થરો. શોપલિફ્ટિંગનો અર્થ થાય છે વસ્તુઓની ઉઠાંતરી એટલે કે ચોરી. વેન્ટ ઓન એટલે ચાલી. ફોર સમ ડેઝ એટલે થોડા દિવસો માટે. વિધાઉટ એટલે ની વગર. એની એટલે કોઈ પણ. ટ્રેસ એટલે નિશાન. એન્ઝાઇટીનો અર્થ છે ચિંતા. એન્ડ રેકોગ્નિશનનો અર્થ છે ઓળખાણ. ઇન ધ બિગિનિંગ એટલે શરૂઆતમાં દુકાનમાં ખર્ચાળ પ્રાચીન વસ્તુઓથી લઈને ઘરેણાં અને કિંમતી પથ્થરો સુધીની વસ્તુઓની ઉઠાંતરી કોઈ ચિંતા અને ઓળખના નિશાન વિના કેટલાક દિવસો સુધી ચાલી. બટ ધ કન્ફ્યુઝ રિએક્શન ઓફ શોપ ઓનર્સ ગ્રેજ્યુઅલી બીકેમ લાઉડર. શબ્દો જોઈએ. કન્ફ્યુઝડ એટલે મૂંઝવણ ભર્યા. રિએક્શન એટલે પ્રતિક્રિયા. શોપ ઓનર્સ એટલે દુકાનના માલિકો, એને શોપ ઓનર્સ કહેવાય. ગ્રેજ્યુઅલી એટલે ધીરે ધીરે. બીકેમ એ બીકમનું ક્રિયાપદનું રૂપ છે ભૂતકાળનું. લાઉડ એટલે જોર. બરાબર, જોરથી આ વિશેષણ છે. અર્થ જોઈએ તો પરંતુ દુકાન માલિકોની મૂંઝવણભરી પ્રતિક્રિયાઓ ધીરે ધીરે જોર પકડવા લાગી. આ પેરેગ્રાફ શું કહેવા માગે છે તો કે એકવાર જે ચોરી કરી કોઈને ખ્યાલ ન આવ્યો. હવે પ્રેમ ચોપરા રોબોટને વારંવાર અલગ બધી વસ્તુઓની ચોરી કરાવતો હતો. જેમ કે પ્રાચીન ચીજ વસ્તુઓ, ઘરેણાં, કિંમતી પથ્થરો, આવી વિવિધ ચીજ વસ્તુઓની ચોરી પ્રેમ ચોપરા રામસિંહ પાસે કરાવતો. શરૂઆતમાં પ્રેમ ચોપરાને કોઈ પણ પ્રકારની ચિંતા પણ ન હતી અને પ્રેમ ચોપરા રામસિંહ પાસે જે ચોરી કરાવતો હતો તેમાં કોઈ પણ પ્રકારના નિશાનો પણ તેઓ છોડતા ન હતા. કોઈને ખ્યાલ નહોતો. પરંતુ શોપ ઓનર જે હોય છે, દુકાન માલિકો,
તેઓની ચિંતાઓ વધવા લાગી. તેમની મૂંઝવણભરી પ્રતિક્રિયાઓ છે તે ધીમે ધીમે જોર પકડવા લાગી. Unaware Prem Chopra went on with his shoplifting spree until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. Unaware નો અર્થ છે અજાણ. Went on એટલે ચાલુ રાખવું કોઈ પણ વસ્તુ. With his shoplifting spree એટલે કે વસ્તુઓની ઉઠાંતરી કરવા માટેનું જે ઉત્સવ છે તેને આ લોકો શોપલિફ્ટિંગ સ્પ્રી કહે છે. અન્ટિલ એટલે જ્યાં સુધી નહીં ત્યાં સુધી. યંગ ફ્રૂટ વેન્ડર યુવાન ફળ વેચનાર. એક્સપેન્સિવ બંચ એટલે મોંઘી ઝુમખો ઓફ અફઘાની ગ્રેપ્સ એટલે કે અફઘાની દ્રાક્ષનો મોંઘો ઝુમખો. ડિસેપિયરનો અર્થ છે અદૃશ્ય થવું. ઇનસાઇડ એટલે ની અંદર. મેટાલિક બ્લુ રોબોટ એટલે કે આ રામસિંહ. આ વાતથી અજાણ પ્રેમ ચોપરા તેની દુકાનમાંથી ઉઠાંતરી વસ્તુઓની ચોરી કરતો રહ્યો જ્યાં સુધી એક યુવાન ફળ વેચનારે મેટાલિક વાદળી રંગના રોબોટની અંદર અફઘાની મોંઘી દ્રાક્ષનો ઝુમખો ગાયબ થતા જોયો. એટલે કે એકવાર જ્યારે રામસિંહ છે તે મોંઘી દ્રાક્ષની ચોરી કરતો હતો તો એ વસ્તુ એ ફળ વેચનારને ખ્યાલ આવી ગઈ. The incident was related all over, and no sooner had they heard than some shopkeepers record the presence of metallic blue robot in their shops before valuable were missing. The incident એટલે ઘટના. was related. રિલેટનો અર્થ છે પ્રસરી જવું. all over એટલે બધે. no sooner એટલે બિલકુલ સમય વગર, તરત જ. they heard તેઓએ સાંભળ્યું. હર્ડનો અર્થ છે સાંભળવું. હિયરનું ભૂતકાળનું રૂપ છે. સમ શોપકીપર્સ એટલે કે કેટલાક દુકાનદારો. રેકોર્ડ એટલે યાદ આવવું. પ્રેઝન્સ ઓફ મેટાલિક બ્લુ રોબોટ એટલે કે મેટાલિક બ્લુ રોબોટની હાજરી. ઇન ધેર શોપ્સ તેઓના દુકાનમાં. બિફોર પહેલાં. વેલ્યુએબલ વેર મિસિંગ્સ. વેલ્યુએબલ્સ એટલે તેમની કિંમતી વસ્તુઓ. આ વાક્ય છે તેનો અર્થ જોઈએ. આ ઘટનાની આજુબાજુમાં નોંધ લેવાઈ અને કિંમતી ચીજ વસ્તુઓ ગુમ થતાં પહેલાં કેટલાક દુકાનદારોએ તેમની દુકાનમાં મેટાલિક વાદળી રંગના રોબોટની હાજરીની નોંધ લીધી હતી. એટલે કે આજે અફઘાની ગ્રેપ્સની ચોરી થઈ, બરાબર છે. ત્યારબાદ આ વાત પ્રસરી ગઈ કે એક રોબોટ છે તે આ પ્રકારે ચોરી કરે છે. તો દરેક જે દુકાનદારો છે જેના દુકાનમાં ચોરી થઈ છે તેઓને યાદ આવ્યું કે હા, મારા દુકાનમાં ચોરી થઈ ત્યારે આ પ્રકારનો રોબોટ મારી દુકાનમાં હાજર હતો. બની શકે કે તેણે ચોરી કરી હોય. ધીસ ઇન્ફોર્મેશન રીચડ ધ પોલીસ હેડક્વાર્ટર્સ ઇન નો ટાઈમ. ધીસ ઇન્ફોર્મેશન એટલે આ માહિતી. રીચનું ભૂતકાળનું રૂપ છે. એનો અર્થ છે પહોંચવું. પોલીસ હેડક્વાર્ટર એટલે કે પોલીસ મથક. ઇન નો ટાઈમ એટલે કે થોડા સમયમાં. આ માહિતી થોડા સમયમાં પોલીસ મથકે પહોંચી ગઈ. પોલીસ મથક સુધી પહોંચી. હવે અહીંયા સુધી આપણે રાખીએ. આગળ શું કાર્યવાહી થાય છે એટલે કે પોલીસ છે તે પ્રેમ ચોપરા અને રામસિંહને પકડે છે કે કેમ તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.